યસ યા નો? બરાબર. એટલે કોઈ દિવસ દીકરાઓ જો નેગેટિવ મગજમાં વિચાર ના લાવવા કે ભાઈ મારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો હવે શું થશે. ભાઈ મેં એવા આઈએસ આઈપીએસ અધિકારી, હમણાં 12th ફેલ મૂવી આવ્યું એ રિયલમાં 10 વાર જુઓ. આવા મૂવી જોવાય. આ એનિમલના બધા મૂવી જોઈને મગજ હડાવવાના નથી. તમે આ 12th ફેલ મૂવી ઓરિજિનલ સ્ટોરી પર બનેલું છે. મનોજ શર્મા રિયલી ધ વેરી સ્ટ્રગલફુલ ધ લાઈફ. અને તમારી સામે જે માણસ એક ઉભેલો એ તો જુઓ, એક રિક્ષા ડ્રાઈવરનો છોકરો આજે ક્યાં છે? અહીંયા જ આ ક્વાર્ટર્સમાં રહેતા હતા એચકે સર તમારા. ભાઈ ખાવાના લાલા હતા, ફાફા હતા. અહીંયા કેટલી વાર તો અહીંયાથી લોટ અહીંયા એક અમર દાદી છે એમને ત્યાંથી કોક વાર ને આજે મારા મમ્મી તપેલી લઈને માંગીને અમારું ઘર ચલાવવા. ક્યાંકથી કેરોસીન લઈ આવતા હતા. આજે જો અમારા મા બાપે સ્ટ્રગલ કર્યું, ભણાયા ગણાયા, તો આજે ક્યાં છીએ? હે મિત્રો, જો આજે હું દરેક વખતે સ્ટેજ ઉપર હોઉં છું, અહીંયા અલગ અલગ જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે જ આવું છું. એક ટાઈમ એવો હતો કે ખાવાના ફાફા હતા. ફેક્ટ કહું છું. તો દરેક અહીંયા ભલે તમે જે બી પરિસ્થિતિમાંથી આવો છો ને મિત્રો, અને તમે ને ઊંઘતા સપના જોવાનું છોડી દો. અબ્દુલ કલામનું વાક્ય યાદ રાખજો. રિયલમાં હું એને જ ફોલો કરું છું એ વાક્યના. ડૉક્ટર અબ્દુલ કલામે એવું કીધું હતું કે સપને વો નહીં હે જો તુમ નીંદ में देखते हो, सपने वो है जो तुम्हें नींद ही ना आने दे. એટલે સપના એવા જુઓ મિત્રો, ઊંઘ ના આવી જોઈએ. યાર હું અહીંયા કેમ રહું છું? મારો બંગલો ક્યારે બનશે? હું ક્યારે એક અધિકારી બનીશ? એટલે મિત્રો, મારી દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે, જો ઝીરોમાંથી તમે ટોપ ઉપર પહોંચી શકો છો, બસ ખાલી મહેનત કરો અને મા બાપનું હંમેશા કેવું માનો. હજુ બી તમારા એચકે સર માને છે આ એજે, એટલું ધ્યાન રાખજો. અને દિલ ઉપર કોઈ બી વસ્તુ ના લગાડો. એ મા બાપ છે. બોલ રિઝલ્ટ ખરાબ આવે, અને દરેક મા બાપને એક મારી રિક્વેસ્ટ છે, ભાઈ 10મામાં 2-3 ટ્રાયલવાળા ઊંચી પોસ્ટ ઉપર આવેલા છે, અધિકારીઓ બનેલા છે, પીએચડી કરેલી છે. એટલે કોઈ બીનું બાળક જો ફેલ થઈ ગયું હોય ને મિત્રો, તો પ્લીઝ એને આશ્વાસન આપો, ના કે એને બોલ કરો કે જેનાથી એ નાસી પાસ થઈ જાય બાળક. એટલે દરેક વાલીને મારી એક નમ્ર અપીલ છે, તમારા બાળક જોડે એક મિત્ર તરીકે વર્તો. જે પહેલાનો જમાનો હતો કે ભાઈ આપણે મારઝૂડ કરી લેતા હતા, ચાલી જતું હતું, પણ અત્યારના બાળકોમાં એક સહનશીલતા નામની વસ્તુ જતી રહી છે. અને દરેક બાળકને બી એટલું કહીશ કે બિચારા આખો દિવસ ગધા મજૂરી કરતા હોય ને તમારા મા બાપ, અને તમારી ફી ટ્યુશનની ભરતા હોય, સ્કૂલની ભરતા હોય, તમે રિઝલ્ટ ના લાવો ને, એટલે એને શું હોય બચારાને કે યાર હું આ મજૂરી કરું ને મારું છોકરું આવી રીતે ના કરતું હોય. એટલે બેટા તમને મારઝૂડ બી કરતા હોય, બે શબ્દ બોલતા હોય તો ખોટું ના લો, મન ઉપર ખોટું ના લો. એ તમારા સારા માટે. અને આ દુનિયામાં જીવનમાં એક માતા પિતા ગુરુ હંમેશા શિષ્યનું હંમેશા સારું જ વિચારે. બરાબર? એટલે એ દરેક તમને એમ જ સલાહ આપતા હોય, બેટા ભણ. અને આજે ભણશો તો જો આ બધા સાહેબો જો, અમે શિક્ષકો એને એ જ જગ્યાએ રહીએ, પણ અમારે ત્યાંથી બધા ભણે ને બધા ઊંચી પોસ્ટ ઉપર હોય. તમે જોઈ લો, ઇન્સ્પેક્ટર સાહેબ છે, વકીલ સાહેબ છે, બધા કેટલી મસ્ત પોસ્ટ ઉપર બેઠા છે. હે, દરેકને મારા નાનકડો એવો મેસેજ. અને બીજી એક વસ્તુ, હું જ્યારે પણ અહીંયા આવું, આ વખતે નીતિનભાઈને કીધું યાર નવા ચહેરાને લાવો ચીફ ગેસ્ટમાં, મને વારંવાર ના બોલાવો. તો કે સાહેબ તમે આપણી સમાજમાં આગળ પડતા છો અને બધી જગ્યાએ આગળ વધારો હો છો, અને તમારા આશીષથી આ વર્ષે આપણે ને એસ્ટ્રોલોજી ગ્રુપમાં ફિલ્મ સ્ટાર શ્રી ભાગ્યશ્રી દ્વારા બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળ્યો. એ તમારા બધાના આશીષથી. બીજી એક વસ્તુ કેવી હતી, આ ડૉક્ટર ભીમરાવ સમિતિમાં હું જ્યારે પણ આવું ને તો એક વસ્તુ માર્ક કરું છું, એમની કમિટીના મેમ્બરોમાં ક્યારેય મેં ઉતાર ચઢાવ નહીં જોયો. બધાને સ્ટેજ ઉપર બેસાડી દેશે, બધા ભાગમ ભાગ. એટલે મિત્રો, તમે અમારા નામની તાલીઓ ના પાડો. એકચ્યુઅલી આ બધું આયોજન કરતા હોય ને તો આ બધા જો ટીમ જુઓ એમની, અને આ એક દિવસથી નહીં ભાગી રહ્યા, એક અઠવાડિયા ઉપર આ ભાગમભાગી ચાલુ છે. અને મહિના પહેલાં તો આ પ્લાનિંગો થતા હતા. અને તમારા માટે જો કેટલા બધા ચોપડાનું, આ એક ચોપડાની કિંમત તો જુઓ, સાથે કંપાસ બોક્સ, પાણીની બોટલ, કેટલું, અને તમારા માટે બેસવાની વ્યવસ્થા પણ કેટલી જોરદાર કરી છે. એટલે આ ડૉક્ટર આપણા ભીમરાવ સમિતિ માટે સ્પેશિયલ તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. અને મારા ક્લાસનો હું જ્યારે પણ એન્યુઅલ પ્રોગ્રામ કરીશ ને
તો આ લોકોનું મારે જોરદાર સન્માન કરવું, કેમ કે દરેક વખતે આ લોકો છે ને સ્ટેન્ડ બાય, ભાગમ ભાગ અને સમાજ માટે કેટલું બધું કાર્ય કરી રહ્યા છે. થેન્ક યુ ભીમરાવ, થેન્ક યુ.